ગુજરાતમાં ભાજપની સરકાર, ભાજપના નેતાઓ અને ભાજપની સાથે મળેલા કેટલાક ગળામાં પટ્ટો પહેરેલા પોલીસના અધિકારીઓ આ ત્રણેય ભેગા મળી અને ગુજરાતની તમામ ઘટનાઓમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે. એ કેવી રીતે? એનો પહેલો દાખલો આપું હું આ સિંહોરની ઘટનામાંથી. સિંહોરમાં ફરિયાદી છે કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયા. એનું રહેવાનું સરનામું એફઆઈઆરમાં એને લખાયું છે કે ભાવનગરની કોઈ શેરીમાં કોઈ પ્લોટ નંબર કોઈ મકાન નંબરમાં રહે છે અને એનું મૂળ વતન પીપળિયા ગામ છે. હવે એ એફઆઈઆર લખાવે છે. આપણે એક વખત એવું માની લઈએ કે અહીંયા એફઆઈઆરમાં જે લખ્યું છે એ જ સત્ય છે, બીજી કોઈ ઘટના બની નથી. હવે આ ફરિયાદી લખાવે છે ત્યારે ફરિયાદી પોતે ત્યાં હાજર છે, પણ આખી એફઆઈઆરમાં એવું નથી લખ્યું કે ભાઈ વચ્ચે પડ્યો છોડાવવા માટે કે છોડાવવા વચ્ચે પડ્યો તો બે ધોકા એને પોતાને પણ વાગી ગયા, એવું આખી એફઆઈઆરમાં ક્યાંય લખેલું નથી. આ એફઆઈઆર હું વાંચું છું. એફઆઈઆર છે સિંહોર પોલીસ સ્ટેશનની 28 ફેબ્રુઆરી 2025ની. એવું કેમ બન્યું કે એના પપ્પાને 4 લોકો માર મારે છે અને આ ભાઈ કઈ છોડાવવા પડતો નથી અને આ ભાઈને એક લાકડી પણ વાગતી નથી? મારવા જ આવ્યા છે તો એના છોકરાને 2 લાકડી મારશે. હકીકત એવી છે કે ભાવનગર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ ભાજપની દલાલી કરી, ગળામાં પટ્ટો પહેરી અને આખી ખોટી એફઆઈઆર ઊભી કરી છે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે. ઘટના એમ બની હતી કે એ 4 લોકોએ આ બાપાને ખેતરમાં જઈ માર માર્યો. એનો વિડીયો વાયરલ થયો, ઓલ ગુજરાતે જોયો. ત્યારે ત્યાં ઘટના સ્થળે બાપા પોતે એકલા અને 4 માર મારનારા લોકો, કુલ 5 લોકો જ ખેતરમાં હતા. છઠ્ઠો કોઈ માણસ ત્યાં ખેતરમાં હાજર નહોતો. આ ફરિયાદ જેના નામની પોલીસે લખી છે કલ્પેશભાઈ પોપટભાઈ વઘાસિયા, એ ગુનો બન્યો તે દિવસે ભાવનગરમાં પોતાના ઘરે હાજર હતા, ગામડે હતા નહીં. છતાંય તે ભાજપનો પટ્ટો ગળામાં પહેરેલા એક પોલીસવાળા અધિકારીએ આ વ્યક્તિને પોતાના પિતાના માર મારનાર વ્યક્તિ વિરુદ્ધનો ફરિયાદી બનાવ્યો અને ફરિયાદી એવી રીતે બનાવ્યો કે હું પોતે ત્યાં હાજર હતો અને મારી હાજરીમાં આ ઘટના બની અને મારા પપ્પાને માર મારતા હતા ને આવું કહેતા હતા. પોલીસે આવું કેમ કર્યું? આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.